અવતારી પુરુષ શ્રી સહજાનંદ સ્વામીએ પૃથ્વી ઉપર પ્રગટ થઈ આત્યંતિક મોક્ષની અલૌકિક રીત પ્રવર્તાવી અને એ પુનિત રીત યાવત ચંદ્ર દીવા કરો ટકી રહે તે માટે મંદિર, મૂર્તિ, શાસ્ત્ર, સત્સંગી, સંત અને આચાર્ય એમ 6 અંગોની સ્થાપના કરી. પોતાનું અવતરણ કાર્ય પૂર્ણ થયું જાણી 1886ની સાલના અંત ભાગમાં ઉદાસીન પ્રભુએ બ્રહ્માનંદ સ્વામીને જૂનાગઢ મંદિરના કામકાજ અંગે જવા આજ્ઞા કરી. શ્રીજીને પોતાની લીલા સંકેલી સ્વધામ પાછું ફરવું છે, પરંતુ બ્રહ્મ મુનિનું સાનિધ્ય હોય ત્યાં સુધી પ્રભુ ધામમાં કેમ જઈ શકે? એટલે બ્રહ્મ મુનિને દૂર મોકલી અને ગુણાતીતાનંદ સ્વામીને પાસે બોલાવી લીધા. જૂનાગઢ જતા રસ્તામાં હરણ આડા ઉતરે છે. મારું હૈયું હા નથી પાડતું લાડીલા લાલ, મારું હૈયું હા નથી પાડતું. આમ આક્રંદના આક્રોશમાં અકળાતા સ્વામી જૂનાગઢ આવ્યા. આ બાજુ મહારાજે સંતો ભક્તોની સભા બોલાવીને વાત કરતા કહ્યું કે સંતો, અમારા અવતરણનો હેતુ હવે પૂર્ણ થયો છે. આત્યંતિક મોક્ષના ઊંડા અને મજબૂત પાયા નંખાઈ ગયા છે. સંતો, તમે સત્સંગ માટે બહુ દુઃખ સહન કર્યું છે. મહારાજે જ્યાં આટલી વાત કરી ત્યાં તો સભામાંથી ધ્રુસકા અને હિબકા સંભળાયા. કરુણા નિધાને કહેવાનું ચાલુ રાખ્યું, સત્સંગને સાચવજો, સ્નેહ અને સંપથી રહેજો. આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞા શિરોમાન્ય રાખજો. ભક્તો ભલા થઈને કોઈ અમારી પાછળ આત્મહત્યા કરશો નહીં. આમ ભલામણના શબ્દો કહેતા કહેતા અચાનક પ્રભુ બોલતા બંધ થયા. ગોપાળાનંદ સ્વામીએ નાળી ઉપર હાથ મૂક્યો તો નાળી બંધ. જોરાએ જાળવી રાખેલું ધ્રુસકું તેમનાથી પણ મુકાઈ ગયું. પ્રાણનાથ ગયાના આઘાતે સૌ આક્રંદ કરવા લાગ્યા. ન જાઓ મહારાજ, ન જાઓ, અમને છોડીને ન જાઓ. એ દાદા ખાચરનો દરબાર આજે દર્દીલા દિલથી રડી રહેલા સંતો ભક્તોના લોહીના અશ્રુઓથી ભીનો બની ગયો. અનેક સંતો દાદાની દિવાલમાં માથા પછાડી કારમું રુદન કરી રહ્યા છે. તો આ બાજુ જૂનાગઢમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને અમંગળની એંધાણ આવતા સ્વામી ભાંગીને ભૂકો થઈ ગયા. સ્વામીના માથે વીજળી પડી. મગજમાં મહારાજની યાદ ઘૂમવા લાગી. આત્મીયતાના ભાવે શબ્દો સરી પડ્યા કે રત્નાએ 45 કપટીએ કપટ કર્યું લાગે છે. આમ બોલતા બોલતા સ્વામી મૂર્છિત થઈ ધરતી પર ઢળી પડ્યા. ત્યાં ભગુજીએ પાસે આવીને સ્વામીને આશ્વાસન આપતા માથે પાણીના પોતા મૂકતા કહ્યું કે સ્વામી, આપને ગોપાળાનંદ સ્વામીએ જલ્દી ગઢપુર બોલાવ્યા છે. એટલે સાંઢળી ઉપર સવાર થઈ અંજળનો ત્યાગ કરી ત્વરિત ગતિએ એ જ દિવસમાં ગઢપુર પહોંચ્યા. પરંતુ ત્યાં તો શ્રીહરિના શરીરનો અગ્નિ સંસ્કાર થઈ ગયો એ જાણી હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. એ દાદાના દરબારની દિવાલો અને નિમતરુના પાન પણ આજે બ્રહ્માનંદ સ્વામીના આક્રંદે રુદન કરવા લાગ્યા છે. સ્વામીએ વસવસો વ્યક્ત કર્યો કે સંતો તમે મારી રાહ પણ ન જોઈ શ્રીજી મહારાજના શરીરને અંતિમ ક્રિયા કરી નાખી ન હોત તો સંતો, હું એમને જરૂર અક્ષરધામમાંથી પાછા લાવી બેઠા કરત. પણ હવે શું? મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિ સંતો સ્વામીને આશ્વાસન આપતા કહે છે, અમે તો મહારાજની આજ્ઞા મુજબ કર્યું છે. આપ સઘળી હકીકત હવે ગોપીનાથજી મહારાજને કહો. નિસહાય અને અચેતન બનેલા સ્વામી માંડ મંદિરના પગથિયા ચડી ગોપીનાથજીની સામે પહોંચ્યા. મૂર્તિના દર્શન કરતા જ કારમી ચીસ નાખી. આટલા દિવસ દર્શ સ્પર્શનું સુખ આપ્યું અને અંતે તરછોડીને ગયા ને. લાડીલા લાલ, મારું હૈયું ધીરજ નથી ધરતું પ્રભુ, આપના વિના હું કેમ જીવી શકીશ? આમ વિરહાગ્નિમાં વલોવાતા સ્વામી કરુણ રુદન કરી રહ્યા છે. સૌને લાગ્યું કે સ્વામીના પ્રાણ નીકળી જશે અને સાચે જ પથ્થર ફાટી જાય એવું કરુણ રુદન કરતા સ્વામી મૂર્છિત થઈને ઢળી પડ્યા. મુક્તાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ આદિક સ્વામીના શરીરે હાથ ફેરવી રહ્યા છે. બ્રહ્મ મુનિ, આપ સ્વસ્થ થાવો. મહારાજની આજ્ઞા નથી પાછળ પ્રાણ છોડવાની. સ્વામીની આ પરિસ્થિતિ જોઈ સૌના હૈયા કકડી ઉઠ્યા. થોડી વારમાં તો હિપકા અને ધ્રુસકાથી મંદિર ધ્રુજી ઉઠ્યું. મુક્ત મુનિએ બ્રહ્મ મુનિના મુખમાં થોડું પાણી પાયું. થોડી વારે સ્વામીને સાતા વળી. વિયોગની વાદળી વરસી પડતા સ્વામી એકદમ ઊભા થઈ ગોપીનાથજીની મૂર્તિ સામે લાંબો હાથ કરી
કરુણાભીના કંઠે નવરચિત પ્રસ્તુત પદ ગાવા લાગ્યા. પ્રાણ સનહી ઘરુ આવો પીરા, હીરા ધીર ધરત નહીં મહેરા. કહેવાય છે કે આ કરુણ પદ સાંભળતા જ શ્રીહરિએ પ્રત્યક્ષ દર્શન આપ્યા અને બ્રહ્માનંદ સ્વામીના ભગવાન શ્રીહરિ પ્રગટ થઈને ભેટતા હોય એ ભક્ત હૃદયની બ્રહ્મરૂપતા કેવી હશે. બ્રહ્માનંદ સ્વામીને કેવળ બ્રહ્મનો જ આનંદ છે. તેથી જ બ્રહ્મ મુનિને ઉત્તમોત્તમ હીરો લાગ્યો છે. ગળામાં ગુલાબનો હાર પહેરાવીને ભેટી પડ્યા. ત્યાં તો સ્વામીની વિરહાત્મક નિધિમાં અત્યાનંદની ભરતી આવી અને એ પ્રગટાનંદમાં પ્રેમ ઘેલા બની સ્વામીએ એક બીજું કીર્તન ઉપાડ્યું. હરિવર હિરલો રે હિરલો લાયધો રે મંદિરિયામાં. હરિવર હિરલો રે હિરલો લાયધો રે મંદિરમાં. હરિવર હિરલો રે હિરલો લાયધો રે મંદિરમાં. હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક. હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક. હે મોંઘા મૂલો છબીલો માધો હીરલો લાયધો રે હિરલો લાયધો રે મંદિરમાં. હરિવર હિરલો રે હિરલો લાયધો રે મંદિરમાં. ખાતા પીતા રે સુતા બેઠા સ્વપ્નમાં. ખાતા પીતા રે સુતા બેઠા સ્વપ્નમાં. હે અડગો ન મેલું ક્ષણ આઘો હીરલો લાયધો રે હીરલો લાયધો રે મંદિરમાં. હરિવર હિરલો રે હિરલો લાયધો રે મંદિરમાં. કોડે કોડે રે જાજા જતન કરીને. કોડે કોડે રે જાજા જતન કરીને. હે જીવ સંગાથ મેં તો બાંધો હીરલો લાધો રે હીરલો લાધો રે મંદિરમાં. હરિવર હિરલો રે હિરલો લાધો રે મંદિરમાં. બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું. બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું. હે જેમ ગુંગે ગુડ ખાધો હીરલો લાધો રે હીરલો લાધો રે મંદિરમાં. હરિવર હિરલો રે હિરલો લાધો રે મંદિર